હવારમાં ગોદડામાંથી ઉઠ્યો તરત મેસેજ આવ્યો કે જવાનું છે ખેતર, પણ મોઢું તો ધોવા જો. મોઢું નથી ધોવું પડે ને ખેતરમાં. હાઈકોર્ટ નો ઓર્ડર મોને નીકળે છે ખેતર બાજુ, હોમે દેખાય છે સુરત દાદા, હોમે દેખાય છે પપૈયા. ખાવ હોય ને તો કોમેન્ટ ના કરતા હો, બધાને લાવતા રહો. નીકળી જાય ખેતર બાજુ જવા માટે, પહોંચી જાય આપણે હોમે કેનાળે. આ છે કેનાળ ની અંદર દેખાય છે માછલીઓ. આ છે અમારા ખેતરમાં જવાનો રસ્તો. પહોંચી જાય ખેતરમાં. આ છે અમારું ખેતર, મારું નહીં હો, મારા પપ્પાનું. ખેતરમાં ચમ આયા હતા ખબર તમને? ના અમને તો નહીં ખબર. તો શું ખબર રાખો છો? તારી ખબર રાખો તાર ચડે ચડે ફરવાનું કોઈ. આ તો એના હારું ખોપવાના હતા થોડા લેબડા. ઉનાળો બાજુ વરસાદની થોડી સાર બગડી જતી ના છે ખેતરમાં. પેલો અમે જે લેબડા દેખાય ને ખોપવાના થયા દેખાય રહી. આ છે અમારું ખેતર. बापू किसान है सबसे अलग छोरी अपनी पहचान है सर वाले देख. હાઈકોર્ટ માંથી આવી જો ઓર્ડર કે ગીત ઓબળે રહેવાનું તો લાગી જો કોમે. આ આખી વાટ હમી કરવાની છે. કોમ પટેલ નીકળી જાય દેવદર બાજુ ચમકી જવાનું હતું કોલેજમાં. 100 કરોડના બાઇકમાં 99 કરોડનું પેટ્રોલ ભરીને નીકળી જાય દેવદર બાજુ. પહોંચી જાય કોલેજ બાજુ ને આગળ જાય છે બે બાકડિયા. પહોંચી જાય લેવાનું છે આપણું પ્રેક્ટિકલ. હવે તો સાહેબ બધી આયા નહીં પણ જો ખાલી ચેવું આવે અમારે નર્સિંગમાં બધી હાડપિંજર આ તોડી નાખો હાડપિંજર નો. બહી જે ઇન્જેક્શન કેવી રીતના લે એ શીખવા સારું. તો આવી જતા રૂમમાં. આ છે મારો રૂમ. આ ભાઈ શીખર શું લખેલો ખબર જ પડતી નથી ડોક્ટર ની રાઇટિંગમાં. એ આવજો ને ઘરે પોકેટ લીગડા ફોલો કરતા જાજો.